દશામાના પવિત્ર વ્રતના આગમનને પગલે ઝાલાવાડ પંથકમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો છે. અષાઢ વદ અમાસથી શરૂ થનારા દશામાના વ્રતને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે થાનગઢમાં દશામાની માટીની મૂર્તિઓ બનાવતા કારીગરો પણ દિવસ રાત મૂર્તિઓને અંતિમ ઓપ આપવામાં વ્યસ્ત બન્યા છે. થાનગઢમાં છેલ્લા 5 મહિનાથી નાના કારખાનાઓમાં 10થી વધુ કારીગરો દશામાની મૂર્તિઓ તૈયાર કરવામાં વ્યસ્ત રહ્યા હતા. અહીં તૈયાર થતી મૂર્તિઓની માંગ માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જ નહીં પરંતુ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ રહેતી હોવાથી સ્થાનિક મૂર્તિકારો માટે આ સિઝન રોજગારીનું મહત્વનું માધ્યમ બની રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર થાનગઢમાં પ્રત્યેક વર્ષે અંદાજે 1500 જેટલી દશામાની મૂર્તિઓનું ઉત્પાદન કરવામાં આવે છે. મૂર્તિઓની સ્થાનિક તેમજ બહારના વિસ્તારોમાં રહેતી માંગને કારણે કારીગરો અને મૂર્તિકારોને સારી આવક પણ થાય છે. મૂર્તિઓના વેચાણથી આશરે 1 લાખ સુધીની આવક થતી હોવાનું જાણવા મળે છે. 10 દિવસ સુધી માતાજીની આરાધના. દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થઈ 10 દિવસ સુધી ચાલે છે. શ્રદ્ધાળુઓ પોતાના ઘરે દશામાની મૂર્તિ પધરાવી 10 દિવસ સુધી સેવા પૂજા આરતી કથા વાર્તા તથા ઉપવાસ કરીને માતાજીની આરાધના કરે છે. 10મા દિવસે રાત્રિ જાગરણ કર્યા બાદ 11મા દિવસે દશામાની મૂર્તિનું વિધિવત વિસર્જન કરવામાં આવે છે. ઘણા પરિવારોમાં 5 કે 11 જેવી એકી સંખ્યામાં દશામાનું વ્રત રાખવાની પરંપરા પણ જોવા મળે છે. વ્રત દરમિયાન ગોરણીઓને જમાડવાની ધાર્મિક પરંપરા પણ ભક્તો શ્રદ્ધાપૂર્વક નિભાવે છે. મૂર્તિકાર કાળુભાઈ પ્રજાપતિના જણાવ્યા મુજબ આ વર્ષે દશામાની મૂર્તિઓના કદ અને ડિઝાઇન પ્રમાણે ભાવ નક્કી કરવામાં આવ્યા છે. નાની સાઇઝની મૂર્તિઓ 50થી 200, મધ્યમ કદની મૂર્તિઓ 150થી 1000, જ્યારે મોટી અને આકર્ષક મૂર્તિઓના ભાવ 1100થી 5000 સુધી રહ્યા છે. દશામાના પવિત્ર વ્રતને આડી ગણતરીના દિવસો બાકી રહેતા થાનગઢ સહિત સમગ્ર ઝાલાવાડ પંથકમાં મૂર્તિઓની ખરીદી માટે ચહલપહલ વધી છે. એક તરફ ભક્તોમાં માતાજીની આરાધનાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ દશામાની મૂર્તિઓની વધતી માંગથી સ્થાનિક મૂર્તિકારો અને કારીગરોના ચહેરા પર પણ ખુશી જોવા મળી રહી છે. રિપોર્ટ બાય જયેશભાઈ મોરી.